હેલો ફ્રેન્ડ્સ, આપની માટે આજે તારીખ 14/10 ના રોજ આવી ગઈ છે ફ્લેશ અપડેટ અને અપડેટ વિશે વાત કરી દઉં તો જેની તમે 1 થી 5 ની આપણે કહેતા હતા કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા ને એવું પણ તમને વારંવાર કહેતા આવ્યા છીએ કે આજે ભરતી છે, ભરતીની પરીક્ષા માટે જે જરૂરી ટેટ છે એનું જાહેરનામું ટૂંક સમયની અંદર બહાર પડવાનું છે. ત્યારે ચોક્કસથી આપને જણાવી દઉં કે આજ રોજ આ જાહેરનામું છે વેબસાઇટ ઉપરથી બહાર પડી ગયું છે અને જે નોર્મલ ટેટ વાળા વિદ્યાર્થીઓ છે, ટેટ 1 આપવા માંગે છે, પીટીસી કરેલું છે, ડીએડ કરેલું છે એવા મિત્રો ધ્યાનપૂર્વક સાંભળી લેજો. જે તારીખો તમને કહું છું કે 14/10/2025 ના રોજ આજ રોજ જાહેરનામું પડી ગયું છે બહાર અને ઓનલાઈન મિત્રો આપે ઉમેદવારી નોંધાવવાની જે કાલના ન્યૂઝપેપરની અંદર તમને આ જાહેરાત જોવા મળશે, પણ આપણે છીએ આગળ અને એટલા માટે તમને સચેત કરી દઈએ છીએ. વારંવાર કોઈ પણ અપડેટ્સ આવે છે તો તમારી સાથે મૂકતા રહીએ છીએ. મિત્રો વાત કરી દઉં તો હવે 29/10/2025 થી તમે 10/11/2025 ના સુધીમાં તમે આ માટેના અરજીપત્રકો માટે ફોર્મ ભરી શકવાના છો. મિત્રો અરજી ફી છે જે નેટ બેન્કિંગ મારફત ભરવાનો સમયગાળો છે 14/11/2025 છે, એટલે આગામી એપ્રોક્સિમેટલી 1 મહિના સુધી આપવાના ફોર્મ છે ભરી શકો છો, કારણ કે વચ્ચે ઘણી બધી રજાઓ આવે છે, તહેવારો છે, તો તહેવારોના સંદર્ભમાં આપણે ખાસ આ બાબત છે અને ધ્યાને રાખવાની છે. હવે મિત્રો આપણે કીધું છે એમ કે 1 થી 5 ની ભરતી છે, એટલે પીટીસી નો કોર્સ કરેલો હોય, ડીએડ કરેલું હોય અથવા 4 વર્ષનો એલિમેન્ટરી નો કોર્સ કરેલો હોય એવા ચોક્કસથી અહીંયા એપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વિગતો છે એ પસંદગી બોર્ડની જે બહાર પડેલી છે એ અંતર્ગત મિત્રો તમને હવે ટેટ 1 ની અંદર 150 માર્કનું જે પેપર મળવાનું છે એ 150 માર્કના પેપરમાં નકારાત્મક મૂલ્યાંકન નથી, એ પણ આપણે જણાવી દઉં. સાથોસાથ મિત્રો અભ્યાસક્રમ છે એ પણ હમણાં જ બહાર પડેલો છે, આપણે ધ્યાને મૂકી દીધેલું છે એ વિગત પણ. અને SC ST EWS ના કેટેગરી માટે 250 રૂપિયા ફી છે, જ્યારે સામાન્ય કેટેગરીના પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપવા માટે 350 ચૂકવવા પડશે. એની સાથે મિત્રો વાત કરી દઉં તો ફી ભરવાની પદ્ધતિ નેટ બેન્કિંગ, ATM કાર્ડ, UPI પેમેન્ટ જેવી તમામ સગવડો તમને ઉપલબ્ધ છે. અને જે માટે આપ જો કદાચ કોઈ કારણોસર તમારે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો પડે તો જીમેલ આઈડી છે GACB21@gmail.com નો સંપર્ક કરવાથી આપની તમામ દુવિધાઓ છે જે તે સમયે દૂર થશે. મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ તો પ્રશ્નપત્ર છે, પ્રશ્નપત્રની જે પરીક્ષા છે એની માટેનો 26/4/2012 ની અંદર જે નિયત કરેલી કસોટી મુજબ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ 3 માધ્યમની અંદર આ પરીક્ષા લેવાવાની છે. તમે જે માધ્યમની અંદર અભ્યાસ કરેલો છે એ માધ્યમની અંદર આપ ચોક્કસથી આ પરીક્ષા આપી શકો છો. મિત્રો જે ટેટનો સિલેબસ છે આપ જાણો છો, છતાં પણ ટૂંકાણથી કહી દઉં કે બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્રના કુલ 30 પ્રશ્નો પૂછાવાના છે, જેમાંથી બાળ વિકાસને લગતા 15 પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેના 5 પ્રશ્નો છે તમને અહીંયા ઇન્ક્લુડ કરી દેવામાં આવેલા છે. અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સાથે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના 10 માર્કનું જે ગુણાંકનની વ્યવસ્થા છે ગોઠવવામાં આવેલી છે. આમ જે ઉપરોક્ત 30 માર્કનું જે વિભાજન છે એને પર્ટિક્યુલર કરી દેવામાં આવેલું છે. સાથોસાથ આપણે જાણી દઈએ તો ગુજરાતી ભાષાના 30 પ્રશ્નો પૂછાવાના છે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેના 15 ગુણ અને અર્થગ્રહણ ક્ષમતા એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફ આધારિત પ્રશ્નોત્તરી આપવામાં આવશે. તો એવો પણ એક અહીંયા જે અર્થગ્રહણની ક્ષમતા તમારી વિકાસ પામે અને એ બાળકો માટે ઉપયોગી થાય હેતુથી આ અભ્યાસક્રમની અંદર થોડો ફેરફાર નજીવો કરેલો છે. અંગ્રેજી ભાષાની અંદર 30 પ્રશ્નો છે એ મૂકેલા છે, જેમાં 15 માર્કનું એમાં પણ અર્થગ્રહણ ભાષાનું ધ્યાને લેવામાં આવશે અને સાથોસાથ શૈક્ષણિક પદ્ધતિઓ છે એ પણ ધ્યાને રાખવાની છે. ત્યાર પછી વાત કરીએ તો વિષય વસ્તુ ગણિત, પદ્ધતિ શાસ્ત્ર પૂછાવાનું છે, જે ઇન્ક્લુડિંગ 15 ગુણનું છે રહેવાનું છે. પર્યાવરણ જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો આપણે પહેલાં પણ આ સિલેબસ વિસ્તારથી સમજાવેલો છે. આપ જો જોવા માંગતા હોય તો આપને લિંક આની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, આપ વ્યવસ્થિત રીતે એનું અવલોકન કરી લેજો. ખાસ કરીને આ માટેને જે ફોર્મ અરજીપત્રકો ભરાવાના છે ojsgujarat.government.in ઉપરથી ભરાવાના છે. તો છો ને અપડેટ આપવા માટે તૈયાર? ફટાફટ કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને આગામી સમયમાં અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અમારા દ્વારા તમને મળતા રહેશે વિવિધ વિડીયો સેશન અને જે વિડીયો સેશનની મારફત આ
તમામ અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોની ઝીણવટપૂર્વક અભ્યાસ છે કરી શકશો. અને આપને લગતી કોઈ દુવિધાઓ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપને વધારે અનુકૂળ બની શકે. ધન્યવાદ.